જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત કથામાં આજે બહુ સરસ પ્રસંગ સુખિયાનો લેશું. સુખિયાનો પેલા પરિચય આપી દઉં તો એક ગરીબ ફળ વેચવાવાળી છે, જે ઘર ઘર જઈને મીઠા ફળ વેચે છે અને પોતાના જીવનનો નિર્વાહ કરે છે. પ્રસંગ એ બને છે કે ગોકુલ નગરીમાં સુખિયા એક દિવસ સવારથી સાંજ બધે ફળ વેચવા જાય છે, પણ એના એક પણ ફળ વેચાતા નથી. થાકીને હતાશ નિરાશ સુખિયા બહુ ઉદાસ થઈ જાય છે કે મારા એક પણ ફળ વેચાય નહીં. ત્યાં તો ગોકુલ નગરીમાં એક મોટી હવેલી દેખાય છે. તો એ આશા ભરીને અંદર જાય છે કે કદાચ અહીંયા મારા ફળ વેચાઈ જાય, ફળ લે લો, ફળ લે લો. ઘણો અવાજ લગાડે છે, પણ કોઈ બહાર આવતું નથી. ત્યાં એક બરામદામાં મોટો ઝાડ હોય છે, ત્યાં જરાક વિશ્રામની આશાએ લઈને ત્યાં બેસી જાય છે અને ભગવાનને યાદ કરે છે કે ભગવાન, આજે એક પણ ફળ નથી વેચાતા, તો શું આજે હું ભૂખી સૂઈશ રાતે? ત્યાં તો પરમાત્મા બાળ સ્વરૂપ કૃષ્ણ તરત એમના મહેલથી બહાર આવે છે, ડૂબુક ડૂબુક ચાલીને, અને કહે છે કે માં, તમે કોણ છો? હું ફળ વેચવાવાળું છું. તમને ફળ જોઈએ? હા, આપી દે. કેટલા આપીશ? તો તમને કેટલા જોઈએ? તો તમે જેટલા મોલ આપશો એટલા ફળ હું તમને આપીશ. તો કે ભગવાન કે મોલ શું હોય? મને તો ખબર નથી કાંઈ. તો કે તમારે કંઈ મોલ આપવો પડશે, તો જ હું ફળ આપી શકું, એમને ના આપી શકું. ત્યારે ભગવાન કહે છે કે મારી મા તો મને ખોરામાં બેસીને રોજ જમાડે, રોજ બધું ખવડાવે, માખણ મિશ્રી ખવડાવે, બધું જ ખવડાવે. મારી માએ તો કોઈ દિવસ તમે મારી પાસેથી મોલ નથી લીધો. તમે તો મારા મા જેવા છો, તો તમે શું કામ મોલ લ્યો છો? મોલ શું એ મને ખબર નથી. ત્યારે સુખિયા કહે છે કે હું કેવી રીતે તમને ખોરામાં બેસાડું? તમે તો કોઈ રાજકુમાર છો ને હું એક નીચ જાતિની છું. હવે પરમાત્મા આ વાત સાંભળીને મંદ મંદ મુસ્કાય છે કે ભગવાન વિચારે છે કે મેં તો ખાલી 4 જાતિ બનાવી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, પણ સંસારી લોકો એ આ ઊંચ નીચનું જે સમાજમાં લાવીને લોકોને દુઃખી જ કર્યા છે. ત્યારે મંદ મંદ મુસ્કાતા પરમાત્મા એ સુખિયાના ખોરામાં બેસી જાય છે કે લે, તું બી મારી બાત છે, હું બેસી ગયો લે ખોરામાં, હવે કોઈ એ નથી. ત્યારે સુખિયાની આંખમાં આંસુ આવી જાય છે કે આ મને આટલો બધો માન એને આપ્યો એમ. સુખિયા કે છે આ ફળ બધાય તું લઈ લે, તે મને માં કીધી તું મારો દીકરો, મને આનું કાંઈ મોલ નથી હોતો, કે આનાથી વિશેષ મોલ મને કાંઈ મળશે પણ નહીં કે તું મારે ખોરામાં આવીને બેસી ગયો એમ. આ જીવનનો સૌથી મોટો ફળનો મોલ છે આ. તો બી પરમાત્મા સુખિયાને ઊભો રાખીને અંદર જાય છે અને ચોખા એમના નાનકડા બંને હાથમાંથી ખૂબો ભરી ધીરે ધીરે ભગવાન બહારે આવે છે. તો બહારે આવતા આવતા તો છેલ્લે જ્યારે આવે છે ત્યારે રસ્તામાં બધા ચોખા પડી ગયેલા હોય છે, એમના આંગળીમાંથી સરી ગયેલા હોય છે. છેલ્લે 5-7 દાણા ચોખાના એ સુખિયાને કહે છે કે લે સુખિયા, આ એક સમજી લે મોલ છે કરીને. સુખિયા કે કાંઈ વાંધો નહીં, તું જે પ્રેમથી આપે, પણ આનાથી વિશેષ મને મોલ કાંઈ મળશે નહીં કે તે મને માં કીધો ને તું મારા ખોરામાં બેઠો. સુખિયા એ 5-7 દાણા લઈ અને એના ઘરે જાય છે. અને જેમ એ કપડું હટાડે છે ત્યાં તો એ ટોકરીમાંથી હીરાને જવરાત બધા નીકળી જાય ને આટલું બધું સોનું એમાંથી નીકળે છે 5-7 દાણામાંથી. કેમ કે દાણા આપ્યા કોણે છે? દાણા લક્ષ્મીપતિએ પછી, એટલે એ દાણા એવા એની વેલ્યુ હોય જ ને. આ જીવનસાર એ જ છે કે સુખિયાએ વગર કંઈ માંગે એટલે ભગવાનને ફળ સાચા મનથી અર્પણ કરી દીધા. સાચા મનથી જે અર્પણ કરો ભગવાન તો આપણા ભાવનો ભૂખ્યો છે, આપણે બધાને ખબર છે. તો સુખિયાએ ના સામે ભગવાને એને એટલો બધો દાન આપી દીધું કે જેનાથી સુખિયા કરોડપતિ ને અબજોપતિ જેવી થઈ ગઈ. ઘણીવાર આપણે મંદિરોમાં ને એમાં જોઈએ છે કે ઘણા લોકોના એવા ભાવ, એવો જીવ ટૂંકો હોય કે ભગવાનને ઓલા સડેલા કેલા ચડાવી દેતા હોય, સડેલા ફળ ચડાવી દેતા હોય, સડેલા ફ્રૂટ એપલ ચડાવી દેતા હોય. પછી કહે છે ભગવાન મને સારો પોતરો આપજો, મને સારો દીકરી આપજો કે દીકરો આપજો. એ પછી બચ્ચા બી એવા જન્મે છે પોલિયોવાળા ને આમ હાથ પગ વાંકાને. પછી કહે ભગવાન આ શું? ભગવાન વિચારે કે તે જે ફળ મને ચડાવ્યું હતું મેં બી એવું જ કર્યું.
ખેર આ તો એક ગમતની વાત છે, પણ ભગવાન તો આપણો સાચો ભાવ જો છે, જેવો ભાવ એવો ભગવાનનો આશીર્વાદ મળે. બહુ સરસ સુખ્યાનો નાનકડો પ્રસંગ હતો, પણ પ્રસંગ બહુ મહત્વનો હતો. જય શ્રી કૃષ્ણ.